नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। 3 जून को गांधीनगर में स्पोर्ट पर आधारित बच्चों की फिल्म भमरड़ों की स्पेशल स्क्रीनिंग हुई। इस स्पेशल शो में गुजराती शिक्षा मंत्री श्री प्रद्युमन वाजा साहब और श्री पुरुषोत्तम रूपाला समेत कई राजनीतिक हस्तियों ने फिल्म देखी और इसे बहुत अच्छा रिस्पॉन्स दिया। हाँ, मारू नाम तो जयेश तरડા અને ભમરડો મૂવીમાં છે રામ અને મારું તો લીડ રોલ છે એટલે બહુ જ એક્સાઇટમેન્ટ છે અને ફર્સ્ટ મૂવી તો એનથી વધારે એક્સાઇટમેન્ટ હતી અને વાત કરું ને તો આ રામને જોવા આટું છે ને તમારે થિયેટરમાં જવું પડશે તો તમે પોપકોર્ન હાથમાં લીધા છે ને તો એ પણ ખાવાનો ટાઈમ નહીં એટલું એક એક સીન મહત્વના અને એટલા શીખાવ જેવા છે તો તમારા છોકરાને સારા સંસ્કાર સારા એક મારું કિરદાર આમાં લીડનું છે શ્યામ તરીકે અને હું તો ખૂબ જ એક્સાઇટમેન્ટ છું કારણ કે મારું ફર્સ્ટ મૂવી છે અને તે પણ આટલો બધો સાથ સહકાર આપશો મળી રહ્યો છે તો આવો જ સાથ સહકાર દેતા રહેજો અને આ એક ફિલ્મ છે ને પારિવારિક ફિલ્મ છે અને જે આપણે તમે પરિવાર સાથે જોઈ શકો છો અને ખૂબ જ મજા આવશે આ ફિલ્મ જોઈને. થેન્ક યુ. હા, મારો રોલ છે શ્યામનો. મને સાયકલનો ખૂબ જ શોખ હોય છે. કે છે ને કે હું સાયકલ જોઈને તો એવો રાજી થઈ જાઉં ને જેમ પહેલા વરસાદમાં સર જોવા જઈએ તો બેઝિકલી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની અંદર સ્પોર્ટ ઉપર જો કોઈ બાળકોની ફિલ્મ હોય ને તો આ ફર્સ્ટ ફિલ્મ છે કે જે ગુજરાતીમાં સ્પોર્ટ ઉપર બની છે. અને ખાસ એક વાત કહેવાની કે ફિલ્મની અંદર ભમરડાની ગેમને એક નેશનલ લેવલ સુધીની એક ગેમની કોમ્પિટિશન બતાવવામાં આવી છે અને સાથે સાથે આપણી સનાતન સંસ્કૃતિ, આપણું ગામડાનું કલ્ચર, આપણી જે ઓળખ છે જે ગામડાની જે અત્યારે શહેરીકરણને લીધે ભૂલાતી જતી હોય છે તેને ખાસ આની અંદર આવરી લેવામાં આવી છે. અને ખાસ એક વાત કહેવાની છે